છોટાઉદેપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક તણાઈ હોવાની ઘટના બની છે। ઓરસંગ નદીના પ્રવાહમાં ટ્રક તણાઈ ગઈ તો રેતી ભરતા સમયે નદીમાં અચાનક પાણી આવી ગયું હતું। નદીના પાણીમાં આ ટ્રક તણાતી જોવા મળી હતી। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે આહવા, વઘઈ તેમજ સુબીર તાલુકામાં કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। 20 જેટલા માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ થઈ ગયા છે। લો લેવલ કોઝવે પણ પાણી ફરી વળતા મુશ્કેલી વધી ગઈ છે। વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જિલ્લાની અંબિકા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોતા આવનાર 24 કલાક નવસારી શહેર તેમજ જિલ્લા માટે ખતરાની ઘંટી સાબિત થઈ રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની ગીરા, અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે આ ખાપરી નદી જે આહવા ખાતેથી નીકળ્યા, આ આહવા ખાતેથી જે વઘઈ તરફ જઈ રહી છે, ખાપરી નદીની અંદર ધસમસતો પ્રવાહ અને ધૂલચોંદ ગામથી આમસર વલણ સહિતના આ 12 થી 14 જેટલા ગામો હાલ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા અનેક વખત અપીલો પણ કરવામાં આવે છે કે કોઈ પણ રહદારી આ જે પાણીમાં ડૂબેલા જે બ્રિજ છે એનો ઉપયોગ ના કરે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર છેલ્લા આ 24 કલાકથી સાર્વત્રિક વરસાદને પગલે જે હાલ ડાંગ જિલ્લાની સ્થિતિ છે એ જોવા મળી છે। અને ખાસ કરીને આહવા, વઘઈ, સાપુતારા, સુબીર સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદને પગલે 20 થી 22 જેટલા કોઝવેઓ જે ડાંગ જિલ્લાના પાણીની અંદર ગરકાવ થવા પામ્યા છે। જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આ વૈકલ્પિક માર્ગની જે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જે અંબિકા નદી અને પૂર્ણા નદીની અંદર હાલ જે પૂરની સ્થિતિ જોતા આવનાર 24 કલાક નવસારી માટે, નવસારી શહેર અને નવસારી જિલ્લા માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય એમ છે ચોક્કસપણે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે। ગીરાધોધ પર પ્રવાસીઓ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। 20 થી વધુ ગામડાઓને સીધી અસર સર્જાઈ છે। આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે। બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના, ખૂબ લોકો બી આવે છે। અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે, એ લોકો જોવો આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે। અહીંયા ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલ સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વહીવટીતંત્રની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।